હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોની અંદર 3 ઓક્ટોબરના જે પ્રથમ પરીક્ષા લેવાની છે ગણિતની, તો અહીંયા ગણિતનો પેપર આખો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેનો ગણિતનો પેપર હજી 6 તારીખે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓનો પેપર આજે લેવાઈ ગયો છે. SVSનો આ પેપર છે કે જે 3 તારીખે લેવાઈ ગયો છે. તો આજે આખો પેપર આપણે જોઈએ. તો જોઈએ પ્રથમ પરીક્ષા 2025-26 ધોરણ 9 3 ઓક્ટોબરના લેવાયેલો આ ગણિતનો પેપર, જેની અંદર સૌથી પહેલા જોઈએ વિભાગ એ. વિભાગ એ ની અંદર પહેલો ક્વેશ્ચન કીધો છે ખાલી જગ્યા સમય સંખ્યા છે, તો 0.333 સમય સંખ્યા છે, કારણ કે 3 નો 12 વાળા જે હોય એ બધે સમય કહેવાય. પછી એક્સ અક્ષ બિંદુ ખાલી જગ્યામાંથી પસાર ન થાય, તો જેનો એક્સિયમ 0 હોય એક્સ અક્ષ બિંદુમાંથી પસાર ન થાય, એટલે આન્સર આવશે બી, 0 અને 3. પછી ખાલી જગ્યાએ સમીકરણ 2x + 7y = 28 નો ઉકેલ નથી, તો એનો આન્સર આવશે ડી, 2 અને 7. x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ 7 મૂકો તો = 28 થતો નથી, એટલે એ ઉકેલ નથી. પછી છે રેખિક જોડના બે ખૂણાઓ પૈકી એકનું માપ 75 હોય તો બીજા ખૂણાનું માપ કેટલો? હવે રેખિક ખૂણાની જોડ એટલે 180 હોય, 180 માંથી 75 બાદ કરો એટલે આન્સર આવશે 105. ત્યાર પછી ખાલી જગ્યાઓ છે -7/2 અને +5/2 એ કયા ચરણમાં છે? તો x ના માઇનસ અને y ના પ્લસ એટલે દ્વિતીય ચરણ આવે. પછી છઠ્ઠી ખાલી જગ્યામાં તમને c ની વેલ્યુ આપી દીધી છે 15, તો f = 9/5, c ની જગ્યાએ 15 મૂકો તો 5 તેરી 15 થી છેદ ઉડે, 9 તેરી 27 + 32 એટલે f આવશે 59. પછી સિંધુ ખીણની સંસ્કૃતિમાં વપરાતી ઈંટોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હોય. સરળ કોણનું માપ 180 હોય. ત્યાર પછી છે ખરા ખોટા 3.48 48 48, તો એને 3.48 નો 12 લખાય, તો આ વિધાન સાચો છે. 10મો નિત્ય સમ આપ્યો છે a ઘન + b ઘન + c ઘન -3 abc બરાબર a + b + c અને બીજા કૌંસમાં a² + b² + c² -ab -bc -ca, તો આખો નિત્ય સમ છે, એટલે આ વિધાન પણ સાચો છે. પછી 11મો ખરો ખોટો, જેમાં 6 અને 2 એ સમીકરણ 2x - 3y = 7 નો ઉકેલ છે. તો x ની જગ્યાએ 6 મૂકે તો 6 દુ 12 ને y ની જગ્યાએ 2 મૂકે તો 3 દુ 6, 12 માંથી 6 જાય તો 7 ન વધે, એટલે 11મો જે ક્વેશ્ચન છે એનો આન્સર આવશે કે આ વિધાન ખોટું છે. ત્યાર પછી 12મો ક્વેશ્ચન, એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો. એની અંદર વર્ગમૂળમાં 162 ભાગ્યા વર્ગમૂળમાં 18 છે. તો પેલા 162 ના ભાગ પાડો તો 2 × 3 નો વર્ગ × 3 નો વર્ગ, આવી રીતે આન્સર આવશે 2 × 3 નો વર્ગ × 3 નો વર્ગ. અને 18 ના ભાગ થશે 3 × 9 × 2. બરોબર. હવે 162 નો આપણે સાદું રૂપ આપશું તો 9√2 આવશે અને 18 નું સાદું રૂપ આવશે 3√2. હવે 9√2 ભાગ્યા 3√2 કરો તો વર્ગમૂળ ઉડી જાય, એટલે આવશે 9/3, એટલે 9/3 ના છેદ ઉડાડો તો તમારો આન્સર આવવો જોઈએ 3, એટલે 12મા ક્વેશ્ચન નો આન્સર 3 આવશે. પછી ઘનને કેટલા પરિમાણ હોય છે? તો ઘનને કેટલા પરિમાણ હોય? 3, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ત્યાર પછી છે x² - 7x - 120 = x + a અને x + b હોય તો a અને b નો ગુણાકાર શોધો. તો અહીંયા તમારે અવયવ પાડવાના કે ગુણાકાર 120 થાય અને બાદબાકી 7 થાય. 14મા ક્વેશ્ચન ની અંદર હવે આપણે x + a અને x + b, તો પેલા આપણે અવયવ પાડશું કે ગુણાકાર 120 અને બાદબાકી 7, તો 15 × 8 = 120 અને 15 માંથી 8 જાય તો 7, એટલે કે અવયવ પડશે x - 15 ને x + 8. x - 15 એટલે a ની વેલ્યુ -15 થાય અને b ની વેલ્યુ 8 થાય. હવે તમને a × b કીધો છે તો -15 × 8 કરો તો -120 આવે, એટલે 14મા નો આન્સર આવશે b. પછી 15મા નો આન્સર, તો x² + 23x + 120 = x + m અને x + n, તો એના અવયવી જ રીતે થશે ગુણાકાર 120 ને સરવાળો 23, તો 15 × 8 = 120 ને 15 ને 8 = 23 થાય, એટલે x + 15 અને x + 8, એટલે m ની જગ્યાએ 15 ને n ની જગ્યાએ 8 આવે, તો 15 ને 8 કેટલા થાય? 23 થાય, એટલે 15મા નો આન્સર આવશે c 23, કારણ કે અહીંયા આપણને m + n પૂછ્યો છે. ત્યાર પછી જોઈએ વિભાગ બી. વિભાગ બી ની અંદર ખાસ ધ્યાન આપજો કે તમને 4 ભિન્ન અસમય સંખ્યા પૂછી છે, એટલે 1/4 નો ભાગાકાર કરવાનો, 4/5 નો ભાગાકાર કરવાનો, એનો જે ભાગફળ મળે એની વચ્ચેની તમારે અસમય સંખ્યા શોધવાની છે. તમે જોશો તો મોસ્ટ ઓફ આ બધા જ દાખલા છે એ અસાઇનમેન્ટ ના જ છે.
સાદું રૂપ આપો તો અસાઇનમેન્ટ સોલ્યુશન જોશો તો 17માંનો આખે આખો આન્સર મેં આપેલો છે. અસાઇનમેન્ટ સોલ્યુશન વિભાગ બી જોશો તો આ બધા દાખલાઓ તમને મળી રહેશે. એના આન્સર 1/4 એટલે 1/4 અને 4/5 એટલે 4/5 કરી ભાગફળ આવે એની વચ્ચેની અસમય સંખ્યા. પછી એ 625 એટલે 5 નો વર્ગ એટલે 2 ઉડી જશે એટલે 6 ની -1 ઘાત રહેશે. અથવા ડાયરેક્ટ તમે કરવું હોય તો 625 1/2 ને 1/4 નો પેલા ગુણાકાર કરી નાખો તો માઇનસ માઇનસ પ્લસ 1 એકા 1 ને 2 ચોક 8 એટલે 625 ની 1/8 ઘાત આવશે. એને 1/8 ગુણ્યા 2 કરશો એટલે 8 અને 2 ઉડશે એટલે 1/4 આવશે. 625 ની 1/4 ઘાત એટલે 5 ની 4 ઘાત 4 4 ઉડી જશે એટલે 17માંનો આન્સર આવશે 5. પછી શૂન્ય શોધો એટલે 3x - 2 બરાબર 0 કરશો તો 3x બરાબર 2 એટલે x બરાબર 2/3 અને બીજા ક્વેશ્ચન ની અંદર ax એટલે x બરાબર 0 આવશે. કારણ કે અહીંયા x બરાબર અહીંયા ax બરાબર 0 કરો તો x બરાબર 0 ના છેદમાં a એટલે x = 0 આવે. પછી યોગ્ય નિત્યસમ તો 8.2 ગુણ્યા 7.8 આખે આખો દાખલાનો સોલ્યુશન આપણે કરેલો છે અસાઇનમેન્ટની અંદર. ત્યાર પછી આકૃતિ જોઈને પ્રશ્નના જવાબ આપો. બિંદુ એ ના યામ જણાવો તો એમાં સૌથી પહેલા આપણે બિંદુ એ ગોતી લેવાનો. આપણો બિંદુ એ છે તો જુઓ એ કયા અક્ષ ઉપર છે તો દ્વિતીય ચરણમાં છે, જેની અંદર એનો x યામ -4 અને y યામ 7 છે એટલે એના યામ થશે -4 અને 7. પછી y અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલો હોય તો y અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલો હોય તો x માં જોવાનું એટલે બિંદુ જેના યામ છે 3 અને 5. આ ઉપરાંત બીજો છે બિંદુ k જેના યામ છે -3 અને 3 અને ત્યાર પછી બિંદુ I જેના યામ છે -3 અને 5. એટલે કે જે કે અને I આ ત્રણેય બિંદુ એવા છે કે જે y અક્ષથી લંબ અંતરે આવેલા છે. સમતલના યામાક્ષો વચ્ચે ખૂણાનું માપ કેટલું હોય તો 90 ડિગ્રી. x અક્ષ અને y અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગને શું કહેવાય તો ચરણ અથવા પાદ કહેવાય. પછી 22મો ક્વેશ્ચન x બરાબર 3 ને y બરાબર 4 હોય તો x ની જગ્યાએ 3 મૂકી દો અને y ની જગ્યાએ 4 મૂકી દો તો 3 ચોક 12 અને 3x વત્તા x ની જગ્યાએ 3 મૂકો એટલે 3a વત્તા 7 વત્તા 7 ને બરાબર ને ઓલી સાઈડ લઈ જાઓ તો 12 માંથી 7 બાદ કરી નાખવાના એટલે 5 વધશે અને 5 ભાગ્યા અહીંયા કને x ની જગ્યાએ આપણે 3 મૂક્યા હતા તો એ 3 ભાગાકારમાં આવશે એટલે એની વેલ્યુ આવશે 5/3. પછી લંબ રેખાઓની વ્યાખ્યા તો જે રેખાઓ પરસ્પર કાટખૂણે દુભાગતી હોય એને લંબ રેખા કહેવાય. પછી વર્તુળની ત્રિજ્યા તો જેનો એક બિંદુ કેન્દ્ર ઉપર હોય ને બીજો બિંદુ વર્તુળ પર હોય તો તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. a અને b કોટિકોણ છે તો a + b બરાબર 90 કરવાનો. પછી જ્યાં a દેખાય છે ત્યાં a ની વેલ્યુ x + 20 મૂકવાની, b દેખાય છે ત્યાં b ની વેલ્યુ x - 10 મૂકવાની એટલે x + 20 વત્તા x - 10 એટલે x ને x 2x ને 20 માંથી 10 જાય તો 10 એ વત્તા 10 બરાબર ની ઓલી સાઈડ લઈ જાવ તો -10 થઈ જાય એટલે કે 80 થશે. આ બધા જ દાખલા છે એ અસાઇનમેન્ટ સોલ્યુશનના જ છે અને મેં તમને કરાવેલા છે વિભાગ બી ના. તો જરૂરથી વિભાગ બી નો આખો જે પ્લેલિસ્ટ છે એ તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે. a અને b કોટિકોણ છે એટલે સરવાળો 90 કરીને કરવાનું કે x + 20 વત્તા x - 10 બરાબર 90 થવા જોઈએ એટલે 2x બરાબર 2x + 10 બરાબર 90 થશે એટલે 2x બરાબર થશે 80 અને x ની વેલ્યુ આવશે 40. x ની વેલ્યુ 40 આવે એટલે ખૂણા a ની વેલ્યુ આવશે 40 + 20 60 અને 40 - 10 એટલે 30 એટલે 60 ને 30 90 થાય એટલે a નો આન્સર આવશે 60 ને b નો આન્સર આવવો જોઈએ 30 તમારો. ત્યારબાદ વિભાગ સી સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ પાદ દર્શાવો. હમણાં જ આપણે લાસ્ટ વિડીયોમાં જોયો છે 0.752 પીક્યુ સ્વરૂપમાં એ પણ આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયા છે વિભાગ સી નું જે સોલ્યુશન મોકલ્યું હતું તેમાં. ત્યાર પછી નિત્યસમ પ્રમાણે અવયવ પાડવાના છે. પેલા દાખલાની અંદર નિત્યસમ આવશે x3 + y3 વત્તા y3 વત્તા 3xy કૌંસમાં x + y અને બીજો જે નિત્યસમ છે એ 3 પદના વર્ગ વાળો છે એટલે કે પેલા ત્રણેય પદનો વર્ગમૂળ કાઢવાનો 2x વત્તા 9y વત્તા 4z અને બીજા કૌંસમાં પેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા નિયમના 2 પેલો ગુણ્યા બીજો પદ વત્તા નિયમના 2 બીજો ગુણ્યા ત્રીજો પદ વત્તા નિયમના 2 ત્રીજો ગુણ્યા પેલો પદ. આ નિત્યસમથી તમારે કરવાના છે દાખલા.
ત્યાર પછી મોસ્ટ આઈએમપી કીધેલો જ હતો મેં તમને દાખલો x વત્તા y વત્તા z બરાબર 0 હોય તો સાબિત કરો x ઘન વત્તા y ઘન વત્તા z ઘન બરાબર 3xyz ને આ દાખલો મેં ખાસ કીધો તો કે કરજો જ, આવશે જ. ત્યાર પછી 29મો દાખલો છે, નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x વત્તા 5y બરાબર 20 નો ઉકેલ છે અને કયા બિંદુ નથી? તો જ્યાં x દેખાય છે ત્યાં કૌંસની પહેલી રકમ મૂકવાની, y દેખાય છે તે કૌંસની બીજી રકમ મૂકવાની. સાદુરૂપ આપવાથી જો આન્સર 20 આવે તો ઉકેલ છે, નહીંતર ઉકેલ નથી. જેમ કે આપણે પેલા દાખલામાં કરીએ તો x ની જગ્યાએ 10 મૂકો તો 10 દુ 20 ને y ની જગ્યાએ 0 મૂકો તો 5 ગુણ્યા 0 એટલે 0 એટલે 20 બરાબર 20 થઈ ગયા. તો પેલો જે છે એ ઉકેલ છે. બીજાની અંદર 10 દુ 20 ને 5 ચોક 20 કરીએ તો 40 થાય છે એટલે બીજો ઉકેલ નથી. ત્રીજામાં x ની જગ્યાએ 0 મૂકો તો 2 ગુણ્યા 0 એટલે 0 ને 5 ચોક 20 એટલે ત્રીજો ઉકેલ છે. એવી જ રીતે 3 મોસંબી તથા 6 નારંગી તો 1 મોસંબીના x રૂપિયા તો 3 મોસંબીના 3x રૂપિયા, 1 નારંગીના y રૂપિયા તો 6 નારંગીના 6y રૂપિયા એટલે 3x વત્તા 6y બરાબર 210. આવી રીતે સમીકરણ બનશે. ત્યાર પછી અભિકોણનો પ્રમેય આપેલો છે જે મેં તમને કીધો તો કે હશે જ. પછી L સમાંતર M અને તેની છેદિકા T હોય અને XPB તમને 75 આપ્યા હોય ને તમને શોધવાનું છે PQD. તો PQD એટલે જુઓ XPB અને PQD અનુકોણની જોડ થાય છે એટલે XPB 75 હોય તો PQD પણ 75 હોય. પછી CQY શોધવાનો કીધો છે તો PQD અને CQY અભિકોણ થઈ જાય છે એટલે CQY પણ 75 થશે. અને ત્યારબાદ કહે છે APQ તો XPB અને APQ પણ અભિકોણની જોડ થાય છે એટલે એ પણ 75 થશે. ક્વેશ્ચન નંબર 32 તો અહીંયા કને તમને સાબિત શોધવાના હતા. આપેલ આકૃતિમાં ABCD O બિંદુમાં છેદે છે, AOC અને BOC 100 હોય અને BOD 40 હોય. જો BOD 40 હોય ને તો AOC પણ 40 હોય કારણ કે BOD અને AOC અભિકોણ બનાવે છે. હવે જો AOC 40 હોય તો AOC અને BOE નો સરવાળો તમને 100 કીધો છે એટલે BOE થઈ જશે 60 એટલે આપણને BOE મળી ગયો. પછી AOC એ મળી ગયો 40. પછી આપણે કહે છે વિપરીત COE તો COE કેટલા થાય? તો AOC, COE અને EOB આ ત્રણેય સરળ કોણ થયા જેની અંદર આપણને બે ના માપ તો ખબર છે કે બંનેનો સરવાળો 100 થાય છે એટલે COE 80 હોય. તો વિપરીત COE છે એ 360 માંથી આપણે 80 બાદ કરો એટલે જે આન્સર આવે એ તમારો વિપરીત COE થાય. પછી વિભાગ D ની અંદર તમને કોઈ પણ બે જ ક્વેશ્ચન કરવાના છે જેની અંદર પેલા અવયવ છે, 3 પદના અવયવનો છે દાખલો અને એનો નિત્ય સમ આવશે x ઘન ઓછા y ઘન ઓછા z ઘન માઇનસ 3xyz. આ સૂત્રથી એનો આખો દાખલો થશે નિત્ય સમથી. અને ત્યાર પછી પૂર્ણ વર્ગની રીત છે 49 નો વર્ગમૂળ 7, 4 નો વર્ગમૂળ 2 અને બંનેનો બેવડો ગુણાકાર એટલે 7 ચોક 28 દુ 56 થી આ દાખલો આખો થશે. 7 દુ 14 ને 14 દુ 28 એટલે પૂર્ણ વર્ગની રીતથી થશે ને એનો આન્સર આવશે 7x વત્તા 2y આખા કૌંસનો વર્ગ. ત્યાર પછી પ્રમાણિત સ્વરૂપ એ તો બધા જ વિદ્યાર્થીઓ કર્યો જ હશે મને ખ્યાલ છે. પ્રમાણિત સ્વરૂપ એટલે પેલા 3x ઓછા 2y બરાબર ને આ સાઈડ આવે તો વત્તા 2y ને વત્તા 7 બરાબર ને ઓલી સાઈડ જાય તો ઓછા 7 એટલે પેલા દાખલાનો પ્રમાણિત સ્વરૂપ થશે 3x વત્તા 2y ઓછા 7 બરાબર 0. પછી જે x નો સહગુણક હોય એને આપણે કહેશું a એટલે a નો આન્સર આવશે 3, b આવશે +2 અને c આવશે -7. a b અને c ની વેલ્યુ છે એ 2a b વત્તા 3c માં મૂકવાની. એવી જ રીતે 4x ઓછા 3y -7 બરાબર 0 તો એ બીજા દાખલાનું પ્રમાણિત સ્વરૂપ થઈ જશે. અહીંયા a ની વેલ્યુ 4 થશે, b ની વેલ્યુ -3 થશે અને c ની વેલ્યુ -7 થશે. એ b c ની વેલ્યુ આપણે 2a b વત્તા 3c માં મૂકવાની હશે. અને ત્યાર પછી છે છઠ્ઠા ચેપ્ટરનો દાખલો. છઠ્ઠા ચેપ્ટરનો દાખલો આ પણ બહુ ઈઝી છે કે અહીંયા તમને DE અને QR સમાંતર કીધા છે. APBP અનુક્રમે EAB અને RAB ખૂણાના દ્વિભાજક છે અને તમને APB છે એ 90 નો સાબિત કરવાનો છે. તો તમારે લખવાનું કે ભાઈ DE અને QR સમાંતર છે ને એની છેદિકા છે એટલે EAB અને ABR એ અંતઃકોણ થયા કહેવાય એટલે EAB અને ABR નો સરવાળો 180 થાય. હવે AP અને BP છે એ એના દ્વિભાજક છે એટલે એ 180 જે સરવાળો થાય છે તો અહીંયા કને PAB અને ABP નો સરવાળો 180 ના અડધા કેટલા થઈ જાય? 90 થઈ જાય. જો PAB અને ABP બંનેનો સરવાળો 90 હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એ નિયમ મુજબ APB માં ખૂણો PAB 90, ABP પણ 90 એટલે કે એ બંનેનો સરવાળો 90 તો બાકી રહ્યો ખૂણો P તો એ 90 નો જ હોય.
આ રીતે આપણે એને સાબિત કરી શકીએ છીએ શોર્ટકટથી. તો આ હતો SVS નો આખો પેપર જે મેં તમને સમજૂતી સાથે રજૂ કર્યો છે, ઓછા સમયમાં સમજૂતી થાય એ રીતનો. હવે તમને બીજો કયો પેપર છે, તમારો પેપર ગણિતનો ક્યારે છે તે મને જણાવજો. જો તમારો વિજ્ઞાનનો પેપર લેવાઈ ગયો હોય તો જણાવજો, અને આ સિવાય તમને કયા પેપરનો સોલ્યુશન જોઈએ છે અને આ વિડીયો તમને લાભદાયક રહ્યો કે નથી રહ્યો તે પણ કોમેન્ટ્સમાં જણાવજો અને તમારા ફ્રેન્ડને શેર કરજો. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.